અમરેલી જિલ્લાના બગસરામાં સંત શ્રી રવિદાસજી જન્મજયંતિ નિમિત્તે બગસરાના ભાજપના કાર્યકરો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવેલ, જેમાં ભાજપ પ્રભારી પ્રકાશભાઈ તેમજ શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ, નગરપાલિકા પ્રમુખ નીરવભાઈ તેમજ વિપુલભાઈ તેમજ વીણાબેન તેમજ સંગીતાબેન તેમજ એવી રીબડિયા તેમજ રાજુભાઈએ હાજરી આપેલ અને કળશ યાત્રા અજર અમર હનુમાનજી મંદિરથી શરૂ કરી ગામના વિવિધ વિસ્તારમાં ફરેલ. પ્રકાશ કાળિયા, બગસરા સંગઠન પ્રભારી. આજે આખા દેશમાં સમરસતાનો ભાવ રજૂ કરવા માટે પૂજ્ય સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ બાપુની 650મી જન્મજયંતિ નિમિત્તે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક આખા દેશમાં સમાનતાનો ભાવ, સમાનતા સમરસતાનો ભાવ જાગે એટલા માટે પૂજ્ય સંત શિરોમણી રવિદાસ બાપુની જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે. એ અંતર્ગત કેન્દ્રમાંથી ગુજરાતમાં કળશ આવ્યો છે. આજ ગુજરાતમાંથી જિલ્લા લેવલે જ્યારે કળશ યાત્રા આવી છે અને જિલ્લા લેવલેથી જ્યારે બગસરા શહેરમાં કળશ યાત્રા આવી છે, ત્યારે બગસરા શહેર ભાજપ, બગસરા શહેર નગરપાલિકા સહિત બગસરાના વરિષ્ઠ આગેવાનો સહિત તમામ ભાઈઓ બહેનોએ કળશ યાત્રાનું સ્વાગત કર્યું છે, એમનું પૂજન કર્યું છે અને કળશને લઈ, રવિદાસ બાપુની પ્રતિમાને લઈ અને શહેરના એક વોર્ડ નંબર 1 થી 7માં એ પ્રતિમા લઈ અને કળશ યાત્રા નીકળી છે. ત્યારે સ્વયંભૂ લોકોમાં એક ઉત્સાહ જાગ્યો છે. રવિદાસ બાપુની પ્રતિમાનો અને કળશનું સ્વયંભૂ સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે. આ એક અમારો એક ભાવ છે કે દરેક સમાજ સમરસતાથી રહી અને ભારત દેશને વિકાસની મજબૂતાઈ સાથે આગળ આવે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.